ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને આ ભાજપના શાસનમાં છેલ્લા અઠવાડિયાથી ભાજપના શાસનકર્તાઓ ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસનની વાતો લઈને ગામડે ગામડે નીકળ્યા છે। પરિસ્થિતિ એવી છે કે આ શાસન સુશાસન કહેવાય કે કુશાસન છે કહેવાય એ જ સમજાતું નથી। અનેક પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો હોય, ભ્રષ્ટાચારના પ્રશ્નો હોય, દારૂબંધીના પ્રશ્નો હોય, શિક્ષણ જગતમાં તમે જુઓ તો પેપર લીક થઈ રહ્યા છે, ફીઓ મોંઘી થઈ રહી છે। આ અનેક પ્રશ્નો છે તેમાં ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં આમાં પ્રવાસ દરમિયાન અનેક જગ્યાએ જવાનું થાય છે। તો તમામ જગ્યાએ જિલ્લા પંચાયત આરએનબી વિભાગ દ્વારા જેટલા પણ રસ્તાઓ થઈ રહ્યા છે આ રસ્તાઓમાં દેખીતી રીતે જ જેને ખ્યાલ ના આવતો હોય ને એને ખબર પડે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે 2-3 મહિનામાં જ આ રસ્તાઓનું તૂટવાની શરૂઆત થઈ જાય છે। એમાં આરસીસી જે રોડ બને છે એમાં એસ્ટિમેટમાં જ છે કે એની આજુબાજુ પુરાણ કરવું એટલે સાઇલ શોલ્ડરિંગ કરવાની એસ્ટિમેટની આઇટમ છે। હું જોઉં છું જ્યાં જ્યાં પ્રવાસ કરું છું ત્યાં આરએનબી વિભાગના જે રસ્તાઓ છે એમાં આરસીસી રોડ પર ક્યાંય સાઇલ શોલ્ડરિંગ કરવામાં આવતું નથી। અનેક વાર રજૂઆતો થાય છે, મીડિયાના માધ્યમથી મીડિયા મિત્રો પણ આ બતાવી રહ્યા છે, તેમ છતાં આ સત્તાધીશો અને આ અધિકારીઓને આ દેખાતું નથી અને કોઈની વાત સાંભળવા તૈયાર થતા નથી। એટલા માટે જ હું ખેડા જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું અને મારા વતનમાં હમણાં 12 રસ્તાઓ જે જિલ્લા પંચાયત આરએનબી વિભાગ દ્વારા બન્યા એ તમામ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયો, આ રસ્તાઓ તૂટવાની શરૂઆત થઈ ગઈ અને આરસીસી જે રોડ બન્યા છે તેની આજુબાજુ મેં કીધું એમ સાઇલ શોલ્ડરિંગ કર્યું નથી। એટલા માટે કાર્યપાલક ઇજનેરને રૂબરૂ બોલાવી લાવ્યો 2 મહિના પહેલા। એમને આ તમામ રસ્તાઓ પર વિઝિટ કરી, તેમને જોયું અને એમને સ્વીકાર્યું કે આ કામ બાકી છે ને થયું નથી ને ભ્રષ્ટાચાર થયો છે। હું સમૂહ કરાવી દઈશ એવું આશ્વાસન આપ્યું, પણ તેમ છતાં થયું નહીં। ત્યારબાદ મેં ઉપરાછાપરી 3 અરજીઓ કરી કે ભાઈ આ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયો છે, 2 મહિનામાં જ આ રસ્તા તૂટી જવા પામ્યા છે, તમે આ રસ્તાઓનું સમારકામ કરાવો અને આ એજન્સીઓ સામે કાયદેસરના પગલાં તપાસ રોકીને કાયદેસરના પગલાં લો। તેમ છતાં આ કામ કરવામાં આવ્યું નથી। એટલા માટે જ આજરોજ આ કણજરી મુકામે આજરોજ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખના નાતે અહીંયા ઉપવાસ આંદોલન પર આજે બેઠો છું। અત્યારે વર્તમાન સમયમાં આ શાસકો એટલા બેફામ થઈ ગયા છે કે કોઈનું સાંભળવા તૈયાર નથી, રજૂઆતો ગમે તેની હોય એને ધ્યાન પર લેવા તૈયાર નથી। અને મને છેલ્લે દેખાયું કે ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું તો આ અંગ્રેજોના બરોબરી જે શાસકો છે એ લોકોની આંખો ઉઘડશે અને એટલા માટે જ આજરોજ અહીંયા ઉપવાસ આંદોલન પર બેઠો છું। જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સંતોષાય, અમારી માગણી છે કે તમામ રસ્તાઓમાં તપાસ મૂકી અને એની તપાસ કરીને લાગતા વળગતા ભ્રષ્ટાચારીઓને કાર્યવાહી કરવામાં આવે અને જે તમામ રસ્તાઓ તૂટ્યા છે એ તૂટેલા રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવે। કયા રસ્તા તૂટ્યા છે અને કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે? અહીંયા કંજરીની વાત કરું તો 12 રસ્તાઓ હતા। આ 12 રસ્તાઓમાં અહીંયાના વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ લોકસભા વખત અને ત્યારબાદ વિધાનસભા વખત મોટા મોટા બેનરો માર્યા હતા કે આ 500 કરોડના રસ્તાઓ મેં મંજૂર કરાયા, આ 500 લાખના એટલે 5 કરોડના રસ્તાઓ મંજૂર કરાયા। પણ આ મંજૂર કરાયેલા રસ્તાઓમાં સાહેબ ખાતમુહૂર્ત કરી ગયા, પણ ખાતમુહૂર્ત કર્યા પછી 2 મહિનામાં રસ્તા તૂટ્યા પછી સાહેબ દેખાયા નથી। ભાજપના કાઉન્સિલરો પણ રજૂઆત કરે છે, સાહેબને ફોન કરે છે, પણ તેમ છતાં સાહેબ એમનું સાંભળવા તૈયાર નથી અને એટલા માટે જ આ ગાંધી ચિંતા માર્ગે અમારે બેસવું પડે છે।